ચાલો આજે એક વાત કરીએ. આપણે બધા રોજે રોજ રસ્તા પરથી પસાર થઈએ છીએ, પણ શું આપણે ક્યારેક ઊભા રહીને વિચાર્યું છે કે આ ટ્રાફિકના નિયમો કેમ છે? આજે રાહુલ અને પ્રિયાની એક નાનકડી વાતચીતથી આપણે આ જ સવાલનો જવાબ શોધીશું. રાહુલને બહુ ઉતાવળ છે, પણ પ્રિયાનો એક સવાલ એને રોકી લે છે અને કદાચ આપણને સૌને વિચારવા પર મજબૂર કરી દે છે. રાહુલનું બહાનું આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો વાપર્યું જ હશે, નહીં? અરે બસ 5 જ મિનિટનું તો કામ છે. પણ પ્રિયા જે કહે છે ને, એ બહુ મહત્વનું છે. અકસ્માત ક્યારે અંતર કે સમય જોઈને નથી આવતો. અને અહીંથી જ આપણી ચર્ચા શરૂ થાય છે. શું આ નિયમો ફક્ત દંડથી બચવા માટે છે કે પછી આપણી પોતાની અને બીજાની સલામતી માટે? પ્રિયાની નજર સીધી રાહુલના માથા પર પડે છે, જ્યાં હેલ્મેટ હોવું જોઈતું હતું પણ છે નહીં. આ એક નાનકડી ભૂલ આપણી ચર્ચાનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે, આપણી પોતાની સુરક્ષા. પ્રિયાની વાત એકદમ સાફ છે. રાહુલ, આ ખાલી દંડની વાત નથી, આ તારા જીવની વાત છે. જો એક જ ભૂલના 2 પરિણામ છે. એક, તમે કાયદો તોડો છો, અને બીજું, જે સૌથી ગંભીર છે, તમે તમારી જિંદગી જોખમમાં મૂકો છો. પસંદગી ખરેખર ખૂબ જ સરળ છે. ચાલો પહેલા કાયદાકીય પરિણામ જોઈએ. હેલ્મેટ નથી પહેર્યું તો સમજી લો કે સીધો 1000 રૂપિયાનો દંડ. રાહુલને આ રકમ કદાચ વધુ લાગે છે, પણ એને ખબર નથી કે આ તો માત્ર શરૂઆત છે. 1000 રૂપિયા તો ગયા, પણ એની સાથે બીજું શું જાય છે ખબર છે? 3 મહિના માટે તમારું લાયસન્સ. જરા વિચારો, પૂરા 3 મહિના તમે ગાડી ચલાવી જ ન શકો, આખી દિનચર્યા ખોરવાઈ જાય. આ તો દંડ કરતાં પણ મોટી સજા કહેવાય, નહીં? અને હા, એવું ના વિચારતા કે આ નિયમ ફક્ત બાઇક ચલાવનારાઓ માટે છે. જો તમે કારમાં છો અને સીટ બેલ્ટ નથી પહેર્યો, તો પણ સેમ ટુ સેમ 1000 રૂપિયાનો દંડ નક્કી જ છે, કેમ કે સુરક્ષા તો બધા માટે સરખી જ જરૂરી છે. ચલો, રાહુલે માની લીધું અને હેલ્મેટ પહેરી લીધું, પણ પ્રિયા હજુ શાંત નથી. એ બીજો એટલો જ જરૂરી સવાલ પૂછે છે. 1 મિનિટ, પણ તારી પાસે બધા જરૂરી કાગળો તો છે ને? અને અહીંથી આપણી વાત સુરક્ષાથી આગળ વધીને તૈયારી પર આવે છે. રસ્તા પર નીકળતા પહેલાં આ 4 વસ્તુઓ ચેક કરી લેવી એ દરેક જવાબદાર ડ્રાઈવરની નિશાની છે. તમારી ગાડીનું રજિસ્ટ્રેશન એટલે કે આરસી બુક, વીમો, પીયુસી અને હા, સૌથી અગત્યનું, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ. હવે આ આંકડા જોઈને રાહુલની જેમ કદાચ તમારી પણ આંખો પોળી થઈ જશે. ખાલી લાયસન્સ નથી તો સીધો 5000નો ફટકો, અને જો પીયુસી સર્ટિફિકેટ ભૂલી ગયા તો દંડ 10,000 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. આ બતાવે છે કે થોડીક બેદરકારીનું પરિણામ કેટલું મોંઘું પડી શકે છે. અત્યાર સુધી આપણે આપણી પોતાની સુરક્ષા અને તૈયારીની વાત કરી, પણ હવે પ્રિયા વાતને એક નવા જ સ્તર પર લઈ જાય છે. એ રાહુલને સમજાવે છે કે જ્યારે આપણે રસ્તા પર હોઈએ છીએ ત્યારે આપણે એકલા નથી હોતા. આપણી આસપાસના લોકો પ્રત્યે પણ આપણી એક જવાબદારી બને છે. રોંગ સાઈડમાં ગાડી ચલાવવી. આપણે બધા જાણીએ છીએ કે આ કેટલું ખતરનાક છે. અને કાયદો પણ આ ભૂલને એટલી જ ગંભીરતાથી લે છે. સીધો 5000 રૂપિયાનો દંડ. કેમ કે આ ભૂલની સૌથી ખરાબ વાત એ છે કે એની કિંમત કદાચ સામેથી આવતા કોઈ નિર્દોષ વ્યક્તિએ ચૂકવવી પડી શકે છે. એવું જ બીજું એક મોટું જોખમ છે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ વાપરવો. ખાલી 1 સેકન્ડ માટે આપણું ધ્યાન ફોન પર જાય અને સામે કોઈની આખી જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. આટલી મોટી બેદરકારી માટે સજા પણ એટલી જ કડક છે. હવે પ્રિયા એવી ભૂલોની વાત કરે છે જેને કાયદો અને સમાજ બંને બહુ જ ગંભીરતાથી લે છે. આ એવી ભૂલો છે જેની કોઈ માફી નથી હોતી અને જેના પરિણામો જિંદગીભર રહી જાય છે. દારૂ પીને વાહન ચલાવવું. આ માટેનો દંડ છે 10,000 રૂપિયા. પણ આ ફક્ત એક આંકડો નથી, આ એક લાલ સિગ્નલ છે, એક સ્પષ્ટ ચેતવણી છે કે આ એક એવી લાઈન છે જેને ક્યારે ઓળંગવી ન જોઈએ. પણ વાત ખાલી પૈસા પર નથી અટકતી. 10,000 તો ભરવા જ પડે, પણ એની સાથે 6 મહિના સુધી જેલની સજા પણ થઈ શકે છે. આ સજા પોતે જ બતાવે છે કે કાયદાની નજરમાં આ કેટલો મોટો ગુનો છે. પણ માની લો કે કોઈ આટલી મોટી સજા પછી પણ કંઈ ન શીખે અને આ ભૂલ ફરીથી કરે તો? ત્યારે કાયદો શું કરે છે? ત્યારે કાયદો એનાથી પણ વધારે કડક બને છે. બીજી વાર પકડાવા પર દંડ સીધો 15,000 રૂપિયા અને જેલની સજા 2 વર્ષ સુધીની થઈ જાય છે. આ આંકડા ખાલી સજા નથી, પણ એક સ્પષ્ટ સંદેશ છે કે આવી ખતરનાક બેદરકારી માટે આપણા સમાજમાં કોઈ જગ્યા નથી. અને હવે એક એવી ભૂલની વાત જેની જવાબદારી સીધી મા-બાપ પર આવે છે. સગીરને ગાડી ચલાવવા આપવી. એના પરિણામો જુઓ. 25,000 રૂપિયાનો તોતિંગ દંડ,
વાહનના માલિક એટલે કે માતાપિતા સામે ફોજદારી કેસ અને વાહનનું રજિસ્ટ્રેશન કાયમ માટે રદ. કાયદો એકદમ સાફ કહે છે, ચાવી આપતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે જવાબદારી તમારી છે. આ બધી ગંભીર વાતો સાંભળીને રાહુલને હવે સમજાય છે કે પ્રિયા તેને શા માટે રોકી રહી હતી. પ્રિયા તેને છેલ્લી અને સૌથી મહત્વની વાત સમજાવે છે કે આ નિયમો દંડ ઉઘરાવવા માટે નથી, પણ એની પાછળ એક બહુ મોટો અને સારો હેતુ છુપાયેલો છે. પ્રિયાની આ એક લાઇન જ આખી ચર્ચાનો સાર છે. ટ્રાફિકના નિયમનો કોઈ સરકારી આદેશ નથી, પણ એ આપણા બધા વચ્ચેનો એક સામાજિક કરાર છે, એકબીજાને આપેલી સુરક્ષાની ગેરંટી છે. રસ્તાને સુરક્ષિત બનાવવાનું કામ ખાલી ટ્રાફિક પોલીસનું નથી, એ આપણા દરેક નાગરિકનું કર્તવ્ય છે. જ્યારે આપણે દરેક નિયમનું પાલન કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત આપણી જ નહીં પણ આખા સમાજની સુરક્ષા કરીએ છીએ. તો છેલ્લે આ સવાલ હું તમારા પર છોડું છું. આપણા રસ્તાઓને સુરક્ષિત બનાવવાની જવાબદારી ખરેખર કોની છે? સરકારની, પોલીસની કે પછી આપણી સૌની એક સમાજ તરીકે? આ સવાલ પર જરૂર વિચારજો, કારણ કે એના જવાબમાં જ આપણી આવતીકાલની સુરક્ષા છુપાયેલી છે.